શહેરના ભાયલી વિસ્તારમાં આગામી દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો માટેના ડ્રો થનાર છે। ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી રહેતી હોય આવાસ યોજનામાં મકાનો ફક્ત હિન્દુ લાભાર્થીઓને જ ફાળવવામાં આવે તથા ભાયલી વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવાની માંગ સાથે આજે ભાયલી વોર્ડ નંબર 10 વિસ્તારના નાગરિકો સ્થાનિક કાઉન્સિલરો સાથે મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તથા આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રીને મળીને આ હિન્દુ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની રજૂઆત સાથે સાથે અહીં પ્રધાનમંત્રી આવાસો અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફક્ત હિન્દુ લાભાર્થીઓને જ મકાન ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે। સ્થાનિકો દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો। બિલકુલ સાચી વાત છે, કારણ કે 236 આવાસ છે, એની સામે 450 મુસ્લિમોના ફોર્મ આવ્યા છે, 350 હિન્દુઓના આવ્યા છે, એટલે સ્વાભાવિક રીતે 50-50% બંનેની વસ્તી આ જો ડ્રો કરવામાં આવે તો 100% આવશે। આના પહેલાંના અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે। અર્બન 8ની અંદર રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી હતી ત્યારે રામચંદ્રના તમે ધ્વજા ના ચડાવવા દો, ગણપતિજીના અમારા પંડાલ જ્યાં લાગ્યો છે એની ઉપર તમે તમારા મક્કા મદીનાના ઝંડાઓ ચડાવો, આ વૈમનસ્ય ઊભું થવાનું થાય અને આ જ પરિસ્થિતિ અહીંયા નહીં થાય એની કોઈ ગેરંટી નથી। એટલે બહુ સ્પષ્ટપણે માગણી છે કે કોઈ સંજોગોમાં જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં ફક્ત ને ફક્ત હિન્દુઓને જ મકાન મળે, તમારે આપવા હોય તો આપો, અમે કોઈને ના નથી પાડતા, તમે મુસ્લિમ વિસ્તારમાં બનાવો અને ત્યાં 100% મુસ્લિમોને આપો, એટલે આ વિષય જ પૂરો થાય। અસાન ધારા મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સરકારે જ્યારે અસાન ધારા લાગુ કરી છે તો આખા ગુજરાતમાં સાથે જ લાગુ કરી દેવી જોઈએ। એમાં કોઈ વિસ્તાર વાઇઝ અસાન ધારા શેના માટે ભાઈ? અસાન ધારા લાગુ શેના માટે કરી છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભેગા નહીં રહે, કે આ બહુ સ્પષ્ટ વાત છે, સરકારની પણ સ્પષ્ટ વાત છે, તો સરકારે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ અસાન ધારો લાગુ જ કરી દેવો જોઈએ। અમારા વોર્ડ નંબર 10ની અંદર જે સોસાયટી વિસ્તાર છે એ વિસ્તારના અંદર જે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસો જે ફાળવવામાં આવે છે ને આવનારા સમયમાં એના જે ડ્રો થવાના છે એને લઈને સુલે શાંતિનો ભંગ થાય, એવું વાતાવરણ ડોળવાય, એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને વિસ્તારની અંદર હિન્દુ બહુમતી વિસ્તારની અંદર વિધર્મીઓને આવાસ ફાળવવામાં ના આવે એવી લાગણી છે। અગાઉ પણ અમારા માનનીય ધારાસભ્યશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે કે આ વિસ્તારને અસાન ધારામાં સમાવેશ કરવામાં આવે અને આ જે સુલે શાંતિનો વિષય છે એને લઈને પણ માનનીય ધારાસભ્યશ્રી આવનારા સમયની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત